આગળ વાત સુરતની તો સુરતના કામરેજમાંથી ફરી એક વખત રફતારનો કહેર જે છે તે સામે આવ્યો છે। લસકાણા પાસે બેફામ દોડતી કારે બાઇકને ટક્કર મારી અકસ્માતમાં બાઇક સવાર દંપતી અને બાળક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો। પોલીસે સ્થળ પર પહોંચી આ મામલો થાળે પાડ્યો છે। તો જે રફતારના રાજાઓ છે તે હજુ પણ થમી નથી રહ્યા। ફરી એક વખત રફતારનો કહેર સુરતમાંથી સામે આવ્યો કે જેણે એક બાઇકને ટક્કર મારી અને આ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી છે। આ સાથે જ બાળકને પણ ઈજા પહોંચી છે। જે યુવક છે તેને માથાના ભાગે ઈજા પહોંચી છે, જે યુવતી છે તેને પગના ભાગે ઈજા પહોંચી છે। આગળ વાત સુરતની તો સુરતના કામરેજમાંથી ફરી એક વખત રફતારનો કહેર જે છે તે સામે આવ્યો છે। લસકાણા પાસે બેફામ દોડતી કારે બાઇકને ટક્કર મારી અકસ્માતમાં બાઇક સવાર દંપતી અને બાળક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોએ કાર ચાલકને મેથી પાક પણ ચખાડ્યો। પોલીસે સ્થળ પર પહોંચી આ મામલો થાળે પાડ્યો છે। તો જે રફતારના રાજાઓ છે તે હજુ પણ થમી નથી રહ્યા। ફરી એક વખત રફતારનો કહેર સુરતમાંથી સામે આવ્યો કે જેણે એક બાઇકને ટક્કર મારી અને આ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી છે। આ સાથે જ બાળકને પણ ઈજા પહોંચી છે। જે યુવક છે તેને માથાના ભાગે ઈજા પહોંચી છે, જે યુવતી છે તેને પગના ભાગે ઈજા પહોંચી છે।